2082 નૂતન વર્ષના શુભ ઘડી શુભ દિવસ કારતક સુદ બીજ આજે ભાઈ બીજનો અને આપણો રાષ્ટ્રીય દિવાળીનો તહેવાર નિમિત્તે ગુજરાત સરકારના પશુપાલન ગૌ સંવર્ધન ખેડૂતોનું કલ્યાણ સહકાર અને ફતેપુરાના લોકપ્રિય ધારાસભ્ય રમેશભાઈ કટારા સાહેબ આજે અમારા નિવાસ સ્થાને નૂતન વર્ષના સાલ મુબારક નિમિત્તે અહીંયા ઉપસ્થિત છે. ગુજરાત સરકારના માન્ય મંત્રી સાહેબનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ અને 130 જાલોદ વિધાનસભાના જુદા જુદા ગ્રામ પંચાયતના સૌ સન્માનિત સરપંચશ્રીઓ, તાલુકા સભ્ય, જિલ્લા સભ્યશ્રીઓ મોટી સંખ્યાની અંદર અમારા ખેડૂત ભાઈ બહેનો, વેપારી મહાજન અને અમારી પાર્ટીના સૌ સન્માનિત કાર્યકર્તા ભાઈ બહેનો આજે ઉપસ્થિત રહેલ છે. અને આ કાર્યક્રમ નિમિત્તે અમારા ગુજરાત સરકારના મંત્રી મહોદય રમેશભાઈ કટારા સાહેબ અને સૌ ઉપસ્થિત અમારા પત્રકાર મિત્રો, ઉપસ્થિત સૌ સરપંચશ્રીઓ, તલાટી કમ મંત્રીશ્રીઓ, બ્રાન્ચ એપી પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના સૌ સંચાલકશ્રીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈ બહેનોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ. 2082નું વર્ષ નૂતન વર્ષ સૌને ધંધો રોજગાર ક્ષેત્રે, વેપાર ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે ઉન્નતિમય પ્રગતિમય નીવડે અને અમારા દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે 2047 સુધીમાં ભારત દેશ સંપૂર્ણ વિકસિત દેશ બને, સુરક્ષિત દેશ બને, વિકાસશીલ દેશ બને અને એક દેશ એક નીતિનો સંદેશો લઈ અમારી જનતા તરફ સાથે અમે જઈ મોદી સાહેબનું જે વિઝન છે, જે સપનું છે એ સૌ સાથે મળી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારી પૂરી ટીમ સૌ અમે સાથે મળી 2047 ભારત દેશ સંપૂર્ણ વિકસિત દેશ બને અને દેશ વિશ્વના દેશોની અંદર અનેક રીતે હરણફાળ બની આપણો દેશ નંબર 1 દેશ બને એના માટે અમે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અને અમારા મંત્રી મહોદયની સાથે રહી આ વિસ્તારના વિકાસ માટે રાત દિવસ કામગીરી કરી રહ્યા છે. અને આજે નવા વર્ષે મોટી સંખ્યાની અંદર સૌ મારા ભાઈ બહેનો, અમારા સમર્થકો, અમારા કાર્યકર્તાઓ, સરપંચશ્રીઓ, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો અને મોટી સંખ્યાની અંદર વેપારી મહાજન, ખેડૂત ભાઈ બહેનો ઉપસ્થિત છે. અને આજના દિવસે માન્ય મંત્રી મહોદય રમેશભાઈ કટારા સાહેબનું પણ ખૂબ ખૂબ હું હાર્દિક સ્વાગત કરું છું, આવકારું છું અને રાજ્ય સરકારમાં એમને મંત્રીપદનું સ્થાન આપવા બદલ દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી મોદી સાહેબ, દેશના યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ, ગુજરાતના યશસ્વી લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પ્રદેશના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાહેબ અને ગુજરાત ટીમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે દાહોદ જિલ્લાની અંદર યશસ્વી અને લોકપ્રિય મંત્રી તરીકે રમેશભાઈ કટારા સાહેબનું આજે ઉંમર